નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, માતા લક્ષ્મી કહે છે કે જે પણ લોકો આ 7 પ્રકારના દાણા આ જગ્યા ઉપર રાખે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે। પ્રાચીન સમયથી આપણા શાસ્ત્રોમાં પણ એવા અદ્ભુત ઉપાયો વિશે સંક્ષિપ્તમાં વાત કરવામાં આવી છે। માણસ પોતાના જીવનમાં પાપોથી મુક્ત થવા માટે અને પોતાની મોક્ષની પ્રાપ્તિ માટે ઘણી બધી ઈચ્છા રાખે છે। સફળ વ્યક્તિ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને સારા કર્મ કરીને માણસ પોતાના જીવનને સાર્થક બનાવે છે। તેવી જ રીતે ગરીબ વ્યક્તિ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને અને પૂજા પાઠ કરીને પણ પોતાને સફળ બનાવી શકતો નથી। એની પાછળ ઘણા બધા રહસ્ય છુપાયેલા છે, જેમાં આપણા ઘર તથા આપણા શરીર તથા આપણા કામ અને આપણી શ્રદ્ધાને લઈને આપણા શાસ્ત્રોની અંદર એવી અદ્ભુત અને અવિશ્વસનીય વાતો કરવામાં આવી છે, જેને જો આપણે આપણા જીવનમાં થોડી પણ ઉતારવાની કોશિશ કરીએ તો દુનિયાની કોઈ પણ તાકાત આપણે સફળ થતા રોકી શકતી નથી। ઘણીવાર જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી લઈને ઘરમાં એવી મુશ્કેલીઓ આવે છે, જેને એક માણસ સુધારવા પાછળ પોતાનું પૂરું જીવન પૂરું કરી દે છે, તો પણ ક્યારેક સફળતાની પૂંજી ક્યાંય પણ દેખાતી નથી અને દરેક વ્યક્તિની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જરૂર હોય છે, પણ એ જ વ્યક્તિ જ્યારે ગરીબી તરફ વળવા લાગે અને સફળતાનો કોઈ રસ્તો ન દેખાય ત્યારે તંદુરસ્ત માણસ પણ જીવન જીવીને તૂટી જાય છે। તેના મનની અંદર એવા વિચારો આપવા લાગે છે જેની તેણે કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય। મિત્રો, એટલા માટે જ આજના દિવસે હું તમને એક એવો ઉપાય પણ બતાવીશ અને સાથે કયા કારણોમાં લેખને આપણું જીવન ખરાબ કર્યું, આની પાછળ કયા કારણો છુપાયેલા છે। આપણું શાસ્ત્ર આપણા પ્રાચીન અને અલૌકિક શક્તિ આ વિશે શું કહે છે એ જાણવું દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી બની જાય છે। એટલા માટે આ વિડિયો અંત સુધી જરૂર નિહાળતા રહેજો। તમારી સામે પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા જે લખવામાં આવેલી માહિતી હતી તેને સંક્ષિપ્ત રૂપમાં બતાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ તથા શારીરિક તકલીફો અને આપણે જે જીવનમાં પાપ કર્યા હોય તે બધું જ નષ્ટ પામે છે। ઘર અને પરિવાર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે। દરેક પ્રકારના દોષ દૂર થવાની સાથે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને પોતાના જે પણ ભક્ત હોય તેને કષ્ટ અને દુઃખ દૂર કરે છે। તો ચાલો મિત્રો, આજે આપણે એક અદ્ભુત ઉપાય વિશે જાણીશું। મિત્રો, તો ચાલો શરૂ કરીએ। 7 અન્નના દાણા કેવી રીતે સુવિધા, ગરીબી, પાપ, દરિદ્રતા, આર્થિક સમસ્યામાંથી મુક્તિ આપે છે તેની વાત કરવા જઈ રહ્યા છીએ। જે ઘરની અંદર માતા અન્નપૂર્ણા પ્રસન્ન હોય ત્યાં દરેક પ્રકારની સુખ સુવિધા જોવા મળે છે। આપણા ઘરની અંદર જો પવિત્ર સ્થાન કોઈ હોય તો તે આપણો રસોડું છે। એટલે જ આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે રસોડાની અંદર કોઈ પણ ગંદી વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ। રસોઈ ઘરને હંમેશા સાફ સફાઈ અને સ્વચ્છ રાખવું જોઈએ। જ્યાં ઘર સાફ અને સ્વચ્છ હોય ત્યાં માતા અન્નપૂર્ણામાનો હંમેશા વાસ રહે છે। એટલા માટે જ આ ઉપાય કરતા સમયે હું તમને ખાસ વિનંતી કરી જણાવી રહ્યો છું કે તમારા રસોઈ ઘરને સૌપ્રથમ સાફ કરો અને ગંગાજળનો હકાર કરો। પોતાના જીવનની અંદર જો તમે ખૂબ જ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા હોવ તો તમારે ઉપાય શુક્રવારના દિવસે કરવો જોઈએ। જે કોઈ ભક્ત શુક્રવારના દિવસે આ ઉપાય નથી કરી શકતા તેને ઉપાય ગુરુવારે જરૂર કરવો જોઈએ। ઉપાય કરતા સમયે વ્રત રાખવું ખૂબ જ જરૂરી છે। ઉપાય કરતા સમયે સાત્વિક ભોજન કરવું ખૂબ જરૂરી છે। આ ઉપાય કર્યા સમયે વાળ ન કાપવા જોઈએ તથા નખ ન કાપવા જોઈએ અને કોઈને ખરાબ શબ્દ ન કહેવાય તો ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને ઉપાયનું ફળ મળશે અને જીવનની તકલીફો દૂર થાય તેવો સંકલ્પ લેવો જોઈએ। મિત્રો, આટલી વાતનું ધ્યાન રાખીને આપણે ઉપાય કરવાનો છે અને પહેલા વાત કરીએ કે આપણા જીવનમાં આપણે શા માટે આ ઉપાય કરવો જોઈએ અને આ ઉપાય કરવાથી શું ફાયદો થશે।
મિત્રો, સૌ પ્રથમ તો આપણા ઘરની અંદર ગરીબી શા માટે આવી, દરિદ્રતા શા માટે છે, તો હું તમને જણાવી દઉં કે આપણે આપણા જીવનની અંદર જાણીએ કે અજાણ્યે એવી ભૂલો કરીએ છીએ કે જેના કારણે ભગવાન આપણાથી નારાજ છે કે પછી ગ્રહોની દિશા ખરાબ થઈ ગઈ છે અથવા આપણા પિતૃઓની કૃપા આપણા ઉપર નથી. હંમેશા આપણે આપણા જીવનમાં કોઈની નિંદા કરી છે કે કોઈને ખરાબ શબ્દો કહ્યા છે કે કોઈનું દિલ દુખે તેવું કાર્ય કર્યું હોય અને પાછળથી આપણને પછતાવો થઈ રહ્યો હોય તો આ સમય જોવાનો વારો આપણો જરૂર આવે છે. કર્મ કોઈને છોડતું નથી, એટલા માટે જ સારા કર્મોથી અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને આપણે જો ઉપાય કરીશું તો દરેક સમસ્યાનો હલ તમને તમારા જીવનની અંદર જરૂર જોવા મળશે. હવે આપણે આ ઉપાય શા માટે કરવો જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. આપણા ઘરની અંદર ધનની સમસ્યા છે કે પછી કોઈ મનોકામના અધૂરી રહી જાય છે તથા કષ્ટ સતત પરેશાન કરતું હોય અને કોઈ બીમાર પીડિત હોય તેની પાછળ ખર્ચ થઈ જતો હોય કે પછી આપણા ઘરની અંદર પિતૃદોષ છે કે કોઈ નકારાત્મક ઉર્જા છે, જ્યારે ઘરમાં આવીએ ત્યારે ઘરમાં મન લાગતું ન હોય, આવી કોઈ પણ સમસ્યા આપણને આપણા જીવનની અંદર હંમેશા આવી રહી હોય તો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. હવે આપણે ઉપાય કેવી રીતે કરવાનો છે તે જાણી લઈએ. સૌપ્રથમ તમારે 7 પ્રકારના અન્નદાણા લેવાના છે, જેમાં તમે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, તુવેર, ચણા, મગ, અડદ આવી રીતે લઈ શકો છો. એક મુઠ્ઠી બધી જ વસ્તુઓ લેવાની છે. ઘરની અંદર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાની છે. વિધિસર જેમ આપણે આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ તેવી જ રીતે કરવાની છે. જેમ કે આપણે જો વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ તો આપ ભગવાન કૃષ્ણ એટલે કે કાનાજીની જે રીતે સેવા કરીએ છીએ, જે એ રીતે પૂજા કરીએ છીએ તે રીતે કરવાની છે. સ્વામિનારાયણ ધર્મ હોય કે પછી કોઈ પણ ધર્મ હોય, ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને આપણે રોજે આપના ઈષ્ટદેવની પૂજા જરૂર કરીએ છીએ. તેવી જ રીતે આજના દિવસે આપણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ. કારણ કે આ બ્રહ્માંડની અંદર સૃષ્ટિના પાલન કરતા ભગવાન વિષ્ણુ સ્વયં છે. તે દરેક જગ્યાએ, દરેક નિર્જીવ વસ્તુઓમાં, દરેક પ્રાણીમાં, દરેક મનુષ્યમાં, દરેક વૃક્ષમાં અને દરેક જીવજંતુમાં, દરેક નદી પહાડમાં, બધી જ જગ્યા અને દરેક સૃષ્ટિના કણકણમાં વાસ કરે છે. તે જ પિતૃદેવ છે, તે જ સર્વવ્યાપી છે. એટલા માટે મિત્રો, ભગવાન વિષ્ણુની સ્થાપના કરીને વ્રતની રીતે પૂજા આરાધના કર્યા પછી તમારે એક મુઠ્ઠી જેટલા 7 અનાજ લેવાના છે અને ભગવાન વિષ્ણુની સામે આસન ઉપર બેસીને આ પૂજા કરવાની છે. ભગવાન વિષ્ણુ સામે લાલ કલરનું અથવા તો પીળા કલરનું કપડું પાથરવાનું છે. કાપડની અંદર આ 7 પ્રકારના અનાજ રાખવાના છે. 1 મુઠ્ઠી જેટલા રાખવાના છે. તેમાં એક ચપટી જેટલી હળદર નાખવાની છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુની સામે એક ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે. પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની આરતી ઉતારવાની છે અને તમારા જીવનની અંદર જે પણ કષ્ટ આવી રહ્યા હોય, જે પણ તમારી મનોકામના હોય, તે બધી જ વાત તમારે ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને કહેવાની છે. મનમાં ને મનમાં માતા લક્ષ્મી અને શ્રીહરિનું સ્મરણ કરવાનું છે. આ 7 પ્રકારના અનાજ જે આપણે લાલ કલરના કપડામાં રાખ્યા તે ભેગા કરીને પોટલી બનાવી દેવાની છે. આ પોટલી બીજા દિવસે આપણે ગાયને ખવડાવી દેવાના છે. જો ગાય કાચું અનાજ ન ખાય એટલા માટે આપણે આ બધા જ અનાજને રસોઈ ઘરમાં રાખીને તેને બાફી નાખવા જોઈએ. અનાજ ચડી જશે તો એકદમ ગાય તેને ખાઈ શકશે. મિત્રો, આવી રીતે જે પણ લોકો પોતાના જીવનમાં ઉપાય કરે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. મિત્રો, જ્યારે આપણે રસોઈ ઘરમાં કોઈ વસ્તુ બનાવીએ ત્યારે હંમેશા માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્રની દરેક માહિતીઓ જાણવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.
તો ચાલો ફરીથી મળીશું નવા વાસ્તુશાસ્ત્રના જ્ઞાન સાથે. આપ બધા જ દર્શક ભક્તજનોનો આ વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.